આપણે ગાયોને સારું મળે છે નહીં જોવા માટે રોજ વાતાવરણ એકદમ શુદ્ધ અને હવે બંધ જ કરવાની હતી મોર આજ નહીં આવ્યા નકર અને જું બનાવવાનું બાકી રહી છે આ તાર માટે રોટલી બનાવો મસ્ત નવી રોટલી ચેવી પણ મસાલા રોટલી એવું છે નવી આવી કોથમીર બોથમીર બધું છે જોરદાર તું ખાવ ને પછી મને કહેજે મોર્નિંગ જય માતાજી આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો પહેલાં આપણે ગણપતિ દાદા અને સુરત દાદા દર્શન કરીશું બહાર જય ગણપતિ દાદા વાતાવરણ ખુલ્લું ખુલ્લું લાગે છે સુરત દાદા જેવું ગયા નહીં નીતુભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હોતી ગરમ લાગે ગુડ મોર્નિંગ જય માતાજી તો જોઈએ મિતુભાઈ પપ્પા તો હજી ઊંઘી રહ્યા છે અને ટાઈમ થશે 6 ને 7 થઈ છે તો આપણે આટલા વાગે ચા નાસ્તોને કરી દીધો તૈયાર થઈશું બધી હવે આપણે કરીશું કોમ આગળ રોટલીને બનાવવાનું છે પણ થોડી વાર એને બનાવીએ તો બધી વાસણને બધું ઘસી કાઢીએ પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે તો ગાઈઝ આપણે મિત્રના પપ્પા ઉઠી જશે અને ચા નાસ્તાને કરી અને ધાબા ઉપર જશે તો જોઈએ ધાબા ઉપર જઈને હું કરીશ એને પૂછશે ચમકાત તો થોડું મોડું થયું તો ઉઠવામાં પણ એ ઉઠી જશે તો ખરા તો આપણે પૂછી જોઈએ અમે ધાબા ઉપર શા માટે ગયા છીએ એ તો હવે પૂછી જોઈએ ધાબા ઉપર ચમ જશે મિત્ર છે ને ધાબા ઉપર અત્યારે તમે આવ્યા હતા ભરાઈ ગયો એ પેલી એર ભરાઈ હશે ને એટલે પાણી નતું આવતું નીચે એ નહીં મેં હમણાં એક કીધું નહીં તમને પાણી નહીં આવતું પણ એર ભરાઈ હતી ને એટલે બરોબર તો મિત્રાજના પપ્પા તો ટોકો જોવા આવ્યા હતા મેં કીધું ઉપર શાના માટે છે એટલે જોવું પડી વાતાવરણ જેવું સરસ દેખાય છે ને જય ચેહર માતા હા નહીં લે લેડ આપણે મિત્રના પપ્પાને જોઈને ઉપર આવ્યા તો એ તો નીચે ઉતરીશું તો આપણે ઉપર કરીએ આપણે નીચે જઈએ અમે જઈશું જ હું તમે ઉપર ગયા ચા પી એ નહીં હું કીધું ચા પીને એટલે તરત ઉપર જમજે પણ પછી તમે કીધું કે હું પાણી જોવા આવ્યો મૂકી દીધું હા બરોબર આપણે હવે તમારા મિત્રના પપ્પા નહીં લે ને આપણે કચરા બધું નહીં કરવાનું તો કરી દઈએ ઘર પાસે સરસ મજાની ગાય આવી જાઓ આપણે ગાયોને સારું મળે છે નહીં જોવા માટે રોજ વાતાવરણ એકદમ શુદ્ધ અને હવે બંધ જ કરવાની હતી મોર આજ નહીં આવ્યા નકર મોરે આવી છે ખબર છે તમે મિત્રના પપ્પા આગળ જાય હવે નહીં લે ને આવવાનું કહો તો તે 8 વાગ્યા એટલે 8 વાગ્યા કેટલા વાગે નાસો પછી પપ્પા લઈ લે આપણે કચરા બધું કરી દઈએ રસોઈ કરતા તો રસોઈ થઈ જશે બાજરીના રોટલા બનાવ્યા છે ઘઉંની રોટલી બનાવી છે અને ગીલોડા બટાકાનું શાક બનાવ્યું છે અને હવે આપણે રસોઈ વસોઈ થઈ ગઈ છે રસોઈ પછી સાફ કરીએ થોડીક વાર રહીને પહેલાં તે કપડાં ધોઈ નાખીએ કપડાં ધોઈ અને પછી આપણે આગળ બ્લોગ કન્ટિન્યુ કરીશું તો બધી આવું છું તો ગાઈસ આપણે સ્કૂલેથી હવે ઘરે આવ્યા અને જો મમ્મી ને પપ્પાએ જમવાનું કાઢ્યું છે પપ્પા જમી લીધું બાકી છે જમવાનું બાકી હા હા અને જું બનાવવાનું બાકી રહી છે આ તાર માટે રોટલી બનાવો મસ્ત નવી રોટલી ચેવી પણ મસાલા રોટલી એવું છે નવી આવી કોથમીર બોથમીર બધું છે જોરદાર તું ખાવ ને પછી મને કહેજે અને મેં કોથમીર ખાધી કેવું હતું હવે તું ચાખું હા એટલે ખાલી કહેજે રોટલી કેવી બની છે ઓકે આરી બને ને તને રોજ નાસ્તામાં બનાવી છે ને તેનું બનાવી લે
પરોઠા તો કઈ જોરદાર લાગે આમ પરોઠા બનાવ હા આવું મસાલા પરોઠા બનાવ ખા પેલા પછી તો ચમનું લાગે છે કહે બને આજે પછી મને કહેજે મમ્મી મસ્ત મસ્ત લાગી એમ છે તારા પપ્પાએ ખાધી હતી આજે પછી લાગી હતી રોટલી મમ્મી બનાવી હતી હા સારી લાગી હતી. હા તો ગાઈસ હવે આપણા મમ્મી છે તે રોટલી બનાવી દે એટલે બે આ જમવાનું આપણે જમી ગાઈસ આપણે મસાલા રોટલી બનાવી દો અને મીતુભાઈને જમવા બેસી જાય મીતુભાઈ પૂછે મીતુભાઈ તમને ભાઈ કે ના ભાઈ મને ઓછું ભાઈ એવું છે તો અમને તો ભાઈ તી લેડો ગાય આપણે જમી લઈએ હવે અને જમવું હોય તો એડો જો મસાલા રોટલી આવી કહેવાય અમે આવી બનાવીશ મસાલા રોટલી તમારે અંદરથી કોઈ બનાવતા મસાલા રોટલી બતાવજો તે ટેસ્ટ કરજો હા એ તો સબસ્ક્રાઈબરને ઉગીએ છે હા તો અંદર કોઈ એવી મસ્ત રોટલી બનતી હોય તો રેસીપી કહેજો સારું એડો તા જમી લીધું તો જમીન વાસણ કસાઈ જાઓ કચરા પોતું થઈ જશે મીતુભાઈ ઊંઘે મીતુભાઈ પપ્પાએ ઊંઘી જશે તો હવે આપણે આરામ કરીએ થોડીક વાર પછી 4:30 5 વાગતાનો ઉઠીશું તો ઊંઘી આરામ કરીએ ગાઈસ આપણે હવે ઊંઘી ઉઠ્યા છીએ ટાઈમ 6:15 થવા આવી જાઓ આપણે હાલ જ ઉઠ્યો ઓકે મોડું પડું જોયું મીતુભાઈ આવી ઘેર સી પૂછશે કે એમના પપ્પા ક્યાં જશે અને એ ટ્યુશન જઈને આવ્યા કે ના આવ્યા મીતુભાઈ ટ્યુશન જઈને આવ્યા હા ટ્યુશને જઈને આયા ના લખવા દેવા તમે તો મને ઉઠાડીએ નહીં ટ્યુશન જતી વખત હા મને હું ખબર તો જશે મને નહીં ખબર હું તમને પૂછવાની હતી તો જે હું તો ઊંઘી જતી હાલ જ ઉઠી છું ઉઠીને મળું એટલું જોઈ શકું શું લખો છો કોઈ નહીં તો કોઈ લઈ જ નહીં જતું ને એ કોઈ કોમ માટે ગયા હતા ફરવા નતા ગયા એમ નહીં કહેતી હું અમને તો ચઈ કોઈ ફરવા જ નહીં લઈ જતું ને જવું છે પણ પપ્પા નહીં લઈ જતા ચઈ લઈ નહીં જતા ત્યાં કોઈ ના લઈ જાય આ બસ વાતાવરણ જ આવું છે ને મને જ જવાની ઈચ્છા નહીં પેલી ચૂડેલો પડી છે ને તે જોઈને જ ચિતરી ચડે એક વાત બીજી ખબર છે તમને હું આપણ નદી પોની આવી ગયું ના ખબર નહીં હો પોની આવી ગયું અલ્લુ આવી હતી એ ખબર હતી પણ આ બાજુમાં આવી એ ખબર નહીં મને રસ્તો બંધ થઈ ગયો હા આપણે છેલ્લી વાર ગયા હતા તાર વિડીયો ઉતાર્યો હતો બરાબર આપણે નિહાળમાંથી કઈ લેવા નતા આયા હમ એ દિવસ હમ એના પછી એના બીજા ત્રીજા દિવસ પોની આવી ગયું એવું છે આપણે કાલબાલ જઈશું જોવા હેડો નદી પોની બરાબર જઈશું ને બપોરના જઈશું કાલે તું ટ્યુશનની સાથે આવું ને પછી જવાય તો જઈશું બરાબર નક્કી નહીં ફાઇનલ નહીં કહેતો પણ જવાય તો જઈશું હો ને ડન ઓકે ખીચડી વધારેલી બનાવી છે અને 8:15 મિનિટ બાકી છો મિતુભાઈ ઊંઘી જશે જાગસ કે મિતુભાઈ ઓ મિતુભાઈ ઊંઘી જશે મિતુભાઈ તો ચમ અત્યારે ઊંઘી જાય બેટા તારા પપ્પા આયા ઘેર જો પપ્પા ઘેર આવ્યા તો આપણે પૂછીએ કે ચોકન જતા એ રે ઓય ચોકન જતા તમે બહાર જઈએ તે અમને ઉઠાડ્યા ને તમે તો અમે તો ઊંઘી જતા એટલે મારે કોમ હતું મેં તો કીધા એટલે અમે ઉઠ્યા તે જોયું પણ તમે તો હતા જ જઈ ગયા તો પછી મમ્મી પૂછી મેં તો કોઈ પૂછતા હતા મને આવી કે મમ્મી પપ્પા કહે હું મને ખબર નહીં હું ઊંઘી ગઈ મેં તો ટ્યુશન જઈએ એ મને તો ખબર નથી તમને ખબર હતી કીધી હતી એને ટ્યુશન જવાનું ના ઊંઘી જતો છે એટલે મેં એ સારું હેડો જમવાનું થઈ ગયું છે અને હવે આપણે જમવા બેસીએ તો જમવામાં તો આજે તો ખાલી વઘારેલી ખીચડી એટલી જ બનાવી છે બપોરની રોટલી પડી રહી છે બીજું કોઈ સહ નહીં અને 8:30 ઉપર થઈ ગયું છે
હવે લાગી છે ભૂખ તો જમી લઈએ આપણે. પપ્પાને હાથ ધોવા જશે તો બેહી અને ટીવી ચાલુ કરીએ. તો ગઈશ મીતુભાઈ તો આવી ગયા હાથ ધોઈને. હજી એમના પપ્પા આવ્યા નહીં, આપણે એમના પપ્પાની રાહ જોઈએ છીએ. હા હવે પછી જમીએ. હું કહું છું મીતુભાઈ તમે? ઠાકોર ફેમિલીના પેલા હતા ને અમુક કરણજી. એ જીજાજી થાય ને એમના હા એરિયા મારી પેલું એ થઈ ગયું ને હા તે બહુ પબ્લિક આવી ગઈ એમાં. હા તે તો ઓળખાણ ઠાકોર ફેમિલીને નહીં, મિત્રાજના પપ્પા આવી ગયા છે જમવાનું. મોચી નતા મારને આપણે હા એરિયા કરણજી મરે એટલે મીતુભાઈ એમ કહેશો કે પેલા ઠાકોર ફેમિલીના પેલા જમાઈ મરી જાય ને એમનું ઓળખાણ એ બહુ છે. તો મૂકી હોય તો કરી જ ને, મને હોય તો કરી જ ને. પેલા ભરતમાં ને હા એમાંની આપણે એમનું મોચી છે ને એટલે પબ્લિક આવી હતી. હા એટલે હોય તો ખરી ને બેટા, પબ્લિક તો રહેવાની જ ને. ઠાકોર ફેમિલી ના લીધે આવો. ઓલ ઇન્ડિયામાં ના ઓળખો ઠાકોર ફેમિલીને એટલે. ફેમિલી ના લીધે ફોન થઈ ગયો એટલે પબ્લિક આવો. હા તો ગાઈસ હવે આપણે જમી લઈએ. જમવાનું તો સજ ને જમવું તો પડશે જ ને. ભાવશે જ નહીં, ખાવાની ઈચ્છા નથી, જમવાની તો જમવા તો બી આવવું જ પડશે. લે હેડો જમવો બેજો ને મિત્ર હેડો, એટલે જમવાનું કાઢું. તમારે જમવું હોય તો આવી જાઓ, આપણે વાસણ અમારા ઘેર અમે જમવા બેસીએ છીએ. અમારા હારવાર તમે ખાઈ લે. ચલો જમી લઈએ. આપણે જમી લીધી છે. તો કાલના જેમ આજે બહાર જાય છો, બહાર જવાનું છે ને ભાઈલું ચમનું મજા ગમમાં જશો ને કે પાર્લર જ? હા એટલે ગમમાં પાર્લર જ જાવ એમ કહું છું. એ સારું હેડો તા જી આવો. આપણે વાસણ બાસણ બધું ગળી દીધું અને મીતુબેન પપ્પા તો બહાર જશે ત્યાંથી આવ્યા નહીં. અને આપણે મીતુબેન શર્ટનું બટન તૂટી જશે તો લગાવવાનું છે, તો બટન લગાવી દઈએ. જેમ કે બટન નહીં લગાવીએ તો સવારે સ્કૂલ પહેરીને જવાનું છે. ભાઈ એમના સર બોલાય એટલે આપણે બટનને લગાવી દઈએ અત્યારે. તો કદાચ મીતુબેને આવશે. ફાઇનલી આપણે બટન લગાવી દીધા મીતુબેનના શર્ટમાં. જોઈ લો શર્ટના બટન લગાવી દીધા. હજુ મીતુબેને આવ્યા નહીં, તો આપણે આરામ કરીએ. ગાઈસ મિત્રાજના પપ્પાને ઘેર આવી જશે, નહીં દઈને ઊંઘી ગયા. આપણે કપડાં વાળતા હતા અને હવે વિડીયોનો એન્ડ આપીએ છીએ. તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને PS વાઘેલા ચેનલના સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી, ગુડ નાઇટ.